પ્રાથમિક તપાસ કરતાં એવું જણાય છે કે દર્દી 1:53 સિવિલ હોસ્પિટલ રાજકોટ ઇમરજન્સીમાં તપાસ માટે આવેલું. જ્યારે ઇમરજન્સીમાં આવ્યું ત્યારે તરત જ એને મેડિકલ ઓફિસર તથા સર્જરીના રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા તપાસ કરવામાં આવેલી અને ટ્રીટમેન્ટ પણ આપવામાં આવેલી. સર્જરીના રેસિડેન્ટ ડૉક્ટરે દર્દીને દાખલ થવાની સલાહ આપેલી. પ્રાઇમરીલી દર્દીએ દાખલ થવાની ના પાડી, છતાં પણ સર્જરીના રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા એમને સમજાવી અને દાખલ કરવાની સલાહ આપવામાં આવેલી. એમ માની અને દર્દી 1:54 એટલે વિધિન 1 મિનિટ એડમિટ કરી દેવામાં આવ્યું છે. પેશન્ટ એડમિટ થયા પછી વોર્ડ નંબર પેશન્ટને ગ્રીવિયસ ઇન્જરી નહોતી, ફક્ત એને માથામાં વાગેલું હતું, કોઈ બ્લીડિંગ તથા કંઈ હતું નહીં, એટલે ઇમરજન્સી વોર્ડમાં એડમિટ કરવાની જરૂર નહોતી. એટલે સર્જરીના રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા એને સર્જિકલ વોર્ડમાં એડમિટ કરવામાં આવેલા. પેશન્ટને સ્ટ્રેચર પર વ્યવસ્થિત રીતે દર્દીને સર્જરીના વોર્ડમાં 4થા માળે એડમિટ કરવામાં આવેલું. એડમિટ કર્યા પછી દર્દીને તરત જ સર્જિકલ વોર્ડમાં હાજર રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા તપાસ કરવામાં આવેલી અને દર્દીએ પોતે પણ કીધું કે મારી તપાસ થઈ ગઈ છે. એમના રિલેટિવને પણ સમજાવ્યું કે મારી તપાસ ડૉક્ટરે કરી છે. એ દરમિયાન સર્વન્ટે જે નોર્મલ કેસ પેપર હોય કે મેડિકો લીગલ કેસ પેપર હોય એટલા માટે પેશન્ટને નર્સિંગ સ્ટાફે મેડિકો લીગલ રજિસ્ટરમાં એનો કેસ ફોર્મલી રજિસ્ટર કરવાનો હોય છે. આટલી પ્રોસેસ પણ દર્દીના રિલેટિવે સિસ્ટરને કરવા દીધી નથી. સિસ્ટર આખું નામ પણ લખી શક્યા નથી. ફક્ત કાનાભાઈ નામ લખ્યું એટલી વારમાં રિલેટિવે પેશન્ટ સાથે ફાઇટિંગ ચાલુ કરી દીધી હતી અને વર્બલ એબ્યુઝ ચાલુ કરેલું. એ પછી પણ પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા માટે ઇન્જેક્શન્સ, આઈવી ફ્લુઇડ્સ બધું જ રેડી કરાવેલું, છતાં પણ રિલેટિવ્સે ભેગા થઈ અને પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા દીધી નથી. અને આ બધું કર્યા પછી વિધિન 10 to 15 મિનિટ્સ વોર્ડમાંથી પેશન્ટને રિલેટિવ લઈ અને નીકળી ગયા. આ દરમિયાન પણ ડૉક્ટર્સે કન્ટિન્યુઅસ પેશન્ટને સમજાવ્યા છે કે તમારે દાખલ રહેવું જરૂરી છે અહીંયા અને તમે અહીંયા ટ્રીટમેન્ટ લો, છતાં પણ રિલેટિવ્સે પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા દીધી નથી. વિડીયોમાં અમે તમને બીજો વિડીયો આપશું જેમાં હોસ્પિટલના સ્ટાફ પેશન્ટના રિલેટિવને સમજાવે છે કે સભ્યતાથી બોલો. જે સારું અમારી પાસે બી અમારી પાસે જે છે એ તપાસ કરીને ડિક્લેર કરી શકીએ અમે એમને ના. પણ આ પ્રાથમિક તપાસ છે. સારવાર આપવા જ નથી દીધી પેશન્ટના રિલેટિવે. એ અમે કરશું. અમારી કમિટી જે માર્ગદર્શન આપશે, તપાસ પૂર્ણ થશે પછી આ પ્રાથમિક તપાસનો અહેવાલ આપું છું તમને. બીજો ફાઇનલ તપાસ કયા ડોક્ટરો 15 ડોક્ટરો નથી આપતા, તેને અઠવાડિયું થઈ ગયું. એમાં તપાસ આપણે જે મુદ્દાની અત્યારે ચર્ચા કરીએ છીએ એની કરીએ આપણે. એમાં સાથે તપાસ જ ખાલી થશે. બેન, આટલી મોટી આપણી સિક્યુરિટી હોય છે, લાખો રૂપિયા દર વર્ષે આપણે સિક્યુરિટી પાછળ ખર્ચીએ છીએ. પેશન્ટ મોબાઈલ લઈને અંદર આવી જાય, ઝઘડો કરે, તેમ છતાં એની પણ તપાસ કરશું અમે. સિક્યુરિટીની એ પણ તપાસ ચાલુ છે અમારી. મીડિયાને તો એટલે ટૂંકમાં એટલી બધી સ્ટ્રિક્ટ છે અમે બધા એના. હા, રિલેટિવ્સ કેવી રીતે આટલું મોટું ક્રાઉડ આવી ગયું એ અમારે તપાસ ચાલુ છે. એની કોઈ કાર્યવાહી કરશો બેન? અમે તપાસમાં કંઈક જણાશે તો કાર્યવાહી ચોક્કસ કરશું. સીધી રીતે વાત છે, કોઈ પણ દર્દી કે એના સગા જો તેની સાથે કંઈ થયું ન હોય તો કોઈ આ રીતે વર્તન ન કરે, સ્વાભાવિક છે. તો આ થયું કઈ રીતે, સત્ય હકીકત શું છે એ જણાવો. આ પ્રાથમિક તપાસ છે. જે સત્ય હકીકત મારી પાસે છે ટાઈમ સાથેની છે, બરાબર. હજી બીજી કોઈ ઊંડાણમાં તપાસ કરશું. આ જે વિધિન 2 અવર્સ જે પ્રાથમિક તપાસ કરી છે એનો રિપોર્ટ છે
અને આના પછી પણ ઊંડાણમાં તપાસ અમારી કમિટી કરશે અને આજ સાંજ સુધીમાં અમને જવાબ પણ આપશે. તમને ક્યારે જાણ થઈ ત્યાં ઘટનાની? ઘટનાની આજે સવારે. ત્યાં સુધી તમને જાણ નહોતી આ ના ઘટનાની? બેન 40 બેન જે પેલા જે બેન જે આક્ષેપ કરીએ છે એ છે 40 થી 50 મિનિટ સુધીનો સમય છે અને 40 થી 50 મિનિટ તો પેશન્ટ વોર્ડમાં એડમિટેડ એટલે હોસ્પિટલમાં એડમિટેડ જ નથી રહ્યું. તમે કહો છો કે એમને સારવારની પ્રોસિજર શરૂ કરી, એ બેન કહે છે કે અમે ચોથા માળ સુધી જાતે લઈને ગયા હતા. અમારી પાસે વિડીયો છે કે સર્વન્ટ અને સ્ટ્રેચર ભેગા પેશન્ટ શિફ્ટ થઈ રહ્યા છે. પેશન્ટ ચાલતું આવેલું છતાં પણ અમે સ્ટ્રેચર પર પેશન્ટને મોકલેલું છે. એ વિડીયો પણ અમારી પાસે છે. અમારા સ્ટ્રેચર વાળો વિડીયો 100% તપાસ પૂર્ણ થયે જાહેર કરશું. આપનું નામ? ડૉક્ટર ભાવેશ વૈષ્ણાણી, આપનો હતો? સર્જરી વિભાગમાં અત્યારે ઇન્ચાર્જ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ સહપ્રાધ્યાપક છું. જે બનાવ બનેલો છે એ ચોથા માળે સર્જરી વોર્ડ નંબર 1માં બનાવ બનેલો હતો. બરાબર. અને દર્દીને સર્વન્ટ દ્વારા ત્યાં લઈ જવામાં આવેલ અને એમએલસી કેસ સાથે પણ લઈ જવામાં આવેલ અને દર્દીને તપાસ માટે ત્યાંના ડ્રેસિંગ રૂમમાં સ્ટ્રેચર સહિત રાખવામાં આવેલ અને ત્યાંના ઓન ડ્યુટી ડૉક્ટરે તાત્કાલિક દર્દીની તપાસ કરેલ અને મીનવાઇલ સર્વન્ટે જે કેસ છે એ નર્સિંગ સ્ટાફને આપેલ હતો અને નર્સિંગ સ્ટાફ જ્યાં સુધીમાં એનો કેસની એન્ટ્રી લે ત્યાં સુધીમાં નર્સિંગ સ્ટાફ અને બંને વચ્ચે જે કોઈ વાતચીત વિડીયોમાં દેખાય છે એ રીતની બોલે છે ઘડીએ વળીએ કે આ ઇમરજન્સી એટલે શું? આપ જણાવશો ઇમરજન્સી એટલે શું? ઇમરજન્સી એટલે દરેક દર્દી માટે અલગ અલગ હોય છે. જે દર્દીના સગાઓને ઇમરજન્સી શું છે એ ન ખ્યાલ આવી શકે. ઇમરજન્સી કયા દર્દીને છે એ નક્કી કરવાનું કામ ડૉક્ટરોનું હોય છે. જે દર્દીના સગા ન કહી શકે કે આ વસ્તુ, દરેક દર્દી પોતાના સગાને વાલું હોય છે, એટલા માટે દરેક દર્દી માટે ને દર્દીના સગાના માટે દરેક દર્દીને કાંઈ પણ નાનામાં નાની તકલીફ હોય તો એમને એ ઇમરજન્સી લાગે છે. પરંતુ આ કેસમાં દર્દી હાલીને ચાલીને આવેલ છે. દર્દી વાતચીત કરતું હતું. દર્દીને શરીરના કોઈ ભાગમાંથી લોહી પણ નીકળેલ ન હતું અને દર્દીને પોતે પ્રથમ દ્રષ્ટિએ દાખલ થવું ન હતું એમ જણાવતું હતું. પરંતુ સર્જરીના રેસિડન્ટ ડૉક્ટરે કહેલ કે દર્દીને તપાસી અને એમને એમ લાગેલ કે માથાના ભાગમાં થોડી ઈજા થયેલ છે એટલે ઓબ્ઝર્વેશન માટે દાખલ થવું જરૂરી છે. જે એ પ્રાથમિક તપાસમાં એવું લાગતું હતું કે દર્દી હેડ ઇન્જરી વસ્તુમાં ઘણી બધી વસ્તુઓ આવી જતી હોય છે, પણ પ્રાથમિક તપાસમાં માથાના ભાગમાં ઈજા થયેલ એવું લાગતું હતું. પરંતુ દર્દી ફૂલ કોન્શિયસ એટલે કે ભાનમાં સભાન હતું. કોઈ પણ જાતની ઉલટી, ચક્કર કે કોઈ પણ જાતની આંચકી કે એવું કોઈ પણ નહોતું. દર્દી ચાલીને આવેલ હતું એટલે દર્દી ફૂલ ભાનમાં હતું. એટલે એ માઇનર ટાઈપની હેડ ઇન્જરીની ઈજા કહી શકાય. એને એ નર્સિંગ સ્ટાફની સાથેની વાતચીત થયેલી હતી. એ વિડીયોમાં આપ લોકો પણ જાણો છો શું વાતચીત થયેલી હતી. એના વિશે હું એના વિશે હું કાર્યવાહી કરવા માટે ન બોલવા જોઈએ, પણ આ બાબતમાં એમની સામે કાર્યવાહી લેવા માટે હું સક્ષમ ઓથોરિટી નથી. જે મેડમ સક્ષમ ઓથોરિટી કહેવાય એ લઈ શકે. એટલે એ બાબતમાં હું કોઈ કમેન્ટ એ બેને એવું કીધું છે, પરંતુ સારવાર એની ચાલુ થઈ જ ગયેલી છે. સારવાર એમને જે જરૂરી છે ચાલુ થઈ જ ગયેલ હતી. એ તો પૂરી તપાસ થઈ આગળ વધુ ખ્યાલ આવશે. પણ જે સારવાર આપવાની બાબતમાં જે દર્દીની કન્ડિશન હતી એ પ્રમાણમાં એની સારવાર સાચી હતી. જ્યારે તમે એમ કહો છો કે અમારા તરફથી બધું સાચું છે તો એના માટે તમારે સીસીટીવી અથવા તો વિડીયો જાહેર કરવા જોઈએ. એના માટે અમે સાચા છીએ, આ એનું પ્રૂફ એમનું મેડમે એમને પહેલે કહી જ દીધેલું છે. જે હું સારવાર ઓથોરિટી છું, જે સીસીટીવી આ તે જે બધું આપું પગલાં લેવા એ બધા માટેની ઓથોરિટી મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છે. એ સીસીટીવી અને એ બધું મેડિકલ સારના હાથમાં આવે. ઘટનાની અંદર કેટલી મિનિટમાં સારવાર થઈને એ ટર્નિંગ પોઈન્ટ છે. તમારે સીસીટીવી જો તમે સાચા હોય તો જાહેર કરવા જોઈએ કે અમે 5 મિનિટમાં કે 10 મિનિટમાં અમે ટાઈમલાઈન સાથે મેડમે આપને જણાવ્યું જ છે કે આવી રીતે આ છે. જરૂર આખી તપાસ પતશે એમ મેડમે કીધું જ છે કે પછી સીસીટીવી જાહેર કરી શકાશે આખી તપાસ પતશે ત્યારે.